પ્રગતિના રસ્તા ક્યારેક આસ્થાના આંગણે આવીને અટકી જતા હોય છે, પરંતુ જંગલેશ્વરમાં સ્થિતિ કંઈક અલગ જ છે. અહીંયા વિકાસના નામે માત્ર 1400 મિલકત જ નહીં, પરંતુ હજારો લોકોની અતૂટ શ્રદ્ધા પર હથોડું પડવા જઈ રહ્યું છે. જંગલેશ્વર વિસ્તારમાં આવેલું આ છે ગંગેશ્વર મહાદેવ મંદિર. માત્ર પથ્થર અને સિમેન્ટનું આ માળખું નથી, પણ છેલ્લા 70 થી 80 વર્ષથી આ શિવાલય અહીંના લોકોના સુખ દુઃખનું પણ સાક્ષી રહ્યું છે. જે મંદિરમાં પેઢીઓએ શીશ નમાવ્યા, જ્યાં સવારની આરતીથી વિસ્તારની ઊંઘ ઉડતી, આજે એ જ ગર્ભગૃહ પર ડિમોલિશનનું સંકટ તોડાઈ રહ્યું છે. તંત્ર જ્યારે ગેરકાયદેસર દબાણ કહીને 1400 મિલકતો તોડવાની યાદી બનાવી છે, ત્યારે તેમાં 80 વર્ષ જૂની પરંપરાનો પણ છેદ ઉડી ગયો છે. સ્થાનિકોની આંખોમાં ત્યારે આંસુ છે, અને જંગલેશ્વરમાં જ્યારે બુલડોઝર ગુંજી રહ્યું છે, ત્યારે માત્ર કાટમાળ જ નહીં પડે, પણ વર્ષો જૂની માન્યતાઓ અને યાદો પણ દબાઈ જશે. ત્યારે અત્યારે તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો 70 થી 80 વર્ષ જૂના ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતેના. કેમેરામેન હર્ષ ભટ્ટી સાથે જાનવી સોની, આજકાલ, રાજકોટ.